મિત્રો, લાંબુ જીવન જીવવું હોય તો તમારે આ નીતિ નિયમનું પાલન કરવું જોશે. હા મિત્રો, 100 વર્ષ ઉપર જીવવું હોય તો તમારે આ વસ્તુ માનવી જોઈએ. તો મિત્રો, કૃપા કરીને થોડોક ટાઈમ કાઢી તમે આ ઉપાય જો તમે જાતે જ કરી લીધા, જાતે જ સમજી લીધા, જાતે જોઈ લીધા તો તમારું આયુષ્ય લાંબુ થઈ શકે છે. હવે હું જે કહેવા જઈ રહી છું તે ધ્યાનથી સાંભળો મિત્રો. નંબર 1ની વાત કરું તો તમને જાણીને એકદમ નવાઈ લાગશે કે ગુળ અને ડુંગળી એકસાથે ખાવાથી, ગ્રહણ કરવાથી તમારી જે ચિંતાઓ છે એ ઘટી જાય છે, તમારી હાઇટ વધવા લાગે છે. હા મિત્રો, 2 નંબરની વાત કરીએ. જો તમે ઓલી બજારમાં મેગી આવે છે, જો મેગીને સતત વારંવાર ખાવાથી, સેવન કરવાથી ધીરે ધીરે જે પ્રજનનની ક્ષમતા હોય છે તેમાં ઘટાડો થવા લાગે છે. તેનું કારણ જોઈએ તો મેગીમાં તમને લેડ નામનું તત્વ જોવા મળે છે, જે તમારા શરીર માટે સારું ન કહેવાય. 3 નંબર જોઈએ મિત્રો, કોઈ પણ પ્રકારની શરદી તમારે મટાડવી હોય તો કાન ખોલીને સાંભળો. કોઈ પણ પ્રકારની શરદી મટાડવા માટે ખાટા દહીંને તમારે ગોળ અને કાળા મરીના પાવડરમાં મિક્સ કરીને ખાવાથી, મિત્રો આ ખાવાથી તમારી શરદી જલ્દી મટી જશે, ગાયબ થઈ જશે. હા મિત્રો, નંબર 4ની વાત કરીએ તો ધ્યાનથી સાંભળો. 4 નંબર, મખાના. મિત્રો, જે મખાના આવે છે, જે બજારમાં મળે છે, તમને મેડિકલ સ્ટોરમાં પણ જોવા મળી જશે. મખાના 4 દાણા ખાવાથી તમને જે સુગરની પ્રોબ્લેમ હોય છે તેમાં હંમેશા માટે તમને છુટકારો મળી જશે. મખાના તમારે સવારે અને બપોરે તમે ખાઈ શકો છો, સાંજના સમયે નહીં, કારણ કે મખાના ખાવાથી, તેનું સેવન કરવાથી શરીરમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થવા લાગે છે, બનવા લાગે છે. તેનો ફાયદો શું મળે છે તો કે ખાંડની માત્રા ઓછી થવા લાગે છે તમારા શરીરમાં, અને ધીરે ધીરે તમારું જે ડાયાબિટીસના દર્દીઓ છે એમની પીડા દૂર થઈ જાય છે અને ડાયાબિટીસ દૂર થાય છે. મિત્રો, નંબર 5ની વાત કરીએ તો અમુક માણસો હોય છે જે સવારે નાસ્તો નથી કરતા. તો મિત્રો, તમને ચેતી દેવામાં આવે છે, સવારનો નાસ્તો ના કરનાર લોકોનું મન ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. મિત્રો, જે લાંબા સમય સુધી જો આવું કરવામાં આવે તો તેના મગજની કાર્યક્ષમતા હોય છે, જે સવારે નાસ્તો નથી કરતા તેની ઘટી જાય છે. એટલે કે તમારે સવારનો નાસ્તો કરવાનો જ છે મિત્રો, જો લાંબુ જીવન જીવવું હોય તો. મિત્રો, આગળ વાત કરીએ 6 નંબરની, તો તમારા આહારમાં હાથ અને પગનો દુખાવો થતો હોય તો મિત્રો ખાસ યાદ રાખજો, તમારા આહારમાં શું બદલાવ કરવાના છે. તમારા હાથ અને પગમાં દુખાવો થતો હોય તો તેનું કારણ એક જ છે, ચા. તેને ચાના કારણે તમારા હાડકાના દુખાવા, ચા આપણા હાડકાને અસર કરે છે, પ્રોબ્લેમ્સ કરે છે. તો મિત્રો, જેમ બને તેમ ચાને ટાળવું જોઈએ. તમે સવારે 1 વાર ચા પી શકો છો, વધારેમાં વધારે દિવસમાં 2 વાર ચા પી શકો છો. અમુક માણસો હોય છે જે દિવસભર મહેમાન આવે ત્યારે ચા પીવે છે, સવારે ઉઠે ત્યારે ચા પીવે છે, રાત્રે સૂતા ચા પીવે છે. તો મિત્રો, ચા પીશો તેટલી શરીરમાં દુખાવા, એટલે કે હાડકાના દુખાવા તમને લાગુ પડશે. મિત્રો, તે ખાસ યાદ રાખજો. અને ચાથી ડાઘ અને ખાડાઓ પણ થઈ શકે છે, જે આંખ નીચે બ્લેક સર્કલ કહેવામાં આવે છે. મિત્રો, હવે આગળના ઉપાયની વાત કરું તો, જે વ્યક્તિને જાડું થવું છે, જેને વજન નથી વધી રહ્યું, તેને ઝડપથી વજન વધારવા માટે ઉપાય છે તમારે શું કરવાનું. રાત્રે 1 ગ્લાસ દૂધમાં 1 ચમચી મધ ભેળવીને પીવાનું. અને તેનાથી ફાયદો શું થશે તો કે તમારું વજન છે એ, જો મહિલા દરરોજ મધ મિક્સ કરીને દૂધ છે એ પીવે છે તો તેમનો વજન પણ ઝડપથી વધી શકે છે, પુરુષને પણ વધી શકે છે. મિત્રો, આ ખાસ યાદ રાખજો. નંબર 10ની વાત કરીએ તો જાગ્યા પછી તમે સવારે જાગો તો તરત જ 1 ગ્લાસ તમારે પાણી પીવાનું છે. ક્યું તો કે ગોરાનું.
કારણ કે આપણે જાગ્યા પછી જે આપણી લાળ હોય છે તે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તો મિત્રો, સવારે ઉઠીને 1 ગ્લાસ પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ તમારી વધે છે અને તમારું સુધારેલું પરિભ્રમણ છે જે એ સુધરે છે અને તમારા ત્વચામાં ચમક આવી જાય છે. મિત્રો, આપણો અમુક નિયમ છે જે તમને ધ્યાનથી સાંભળો તો કોઈ પણ કોલગેટની કંપની છે, આપણે બ્રશ કરતા હોય તો કોઈ પણ કંપની કહેતું નથી તમને કે સવારે ઉઠીને બ્રશ કરો. તમારે હંમેશા રાત્રે બ્રશ કર્યા પછી સૂવાનું છે. પછી સવારે વહેલા ઉઠીને ગોરાનું નવશેકું તાંબાનો લોટો હોય તો વધુ સારું. ગોરાનું નવશેકું પાણી લઈને તમારે 1 ગ્લાસ પી જવાનું છે. તમે કદી પણ બીમાર નહીં પડો અને અમારી ગેરંટી છે. મિત્રો, ચાલો હવે આગળના ઉપાયની વાત કરીએ. તો જો તમારી આંખોમાં બળતરા થતી હોય, લાલ થઈ જતી હોય તો તમારે શું કરવાનું છે? દરરોજ એક સફેદ રસગુલ્લો ખાવાનો છે. તેનાથી જંતુઓ દૂર થઈ જશે અને તમને ભૂખ પણ વધશે. હા મિત્રો, અને તમને સારું પણ થશે. મિત્રો, આગળ વાત કરીએ તો જે લોકોને લકવો થઈ જાય છે, લકવાના દર્દીઓ છે, તેના ઉપાય કરવાનો છે. મિત્રો, તમારું શું કરવાનું છે? તમારે દરરોજ રાત્રે સૂતા સમયે નાકમાં ગાયનું ઘી નાખવાનું છે. પછી તમારે 15 મિનિટમાં તેમને તેમ જ રહેવા દેવાનું છે. મિત્રો, યાદ રાખજો કે અડધી કલાકમાં તમારો લકવો મટી જશે. જે લકવાના દર્દીઓ છે એની વાત થાય છે. મિત્રો, આગળના ઉપાયની વાત કરીએ. જો તમે છૂંદેલા કેળાને બાળી ગયેલ જગ્યા પર લગાડો છો, જે આપણે કેળા ખાઈએ છીએ તેની વાત થાય છે. મિત્રો, તે તમે લગાવશો તો તમને દુખાવો ખૂબ જ ઓછો થઈ જશે અને સ્ક્રબ પણ નહીં થાય. શું કરવાનું છે? મિત્રો, તમારે બળી ગયેલી જગ્યા છે ત્યાં તમારે કેળા છૂંદીને લગાવવાના છે. તમને બળતરા ઓછી થઈ જશે અને સ્કિન પણ બ્લેક થતી નથી. મિત્રો, આગળના ઉપાયની વાત કરીએ તો વધુ પડતું મીઠું ખાવાથી તમારા વાળ ખરવા લાગે છે અને તમારા પેટમાં અને કિડનીમાં સોજો થવા લાગે છે. તમારા શરીરમાં તરસ વધતી જાય છે. તો મિત્રો, જેમ બને મીઠું ઓછું ખાવું જોઈએ. નંબર 19ની વાત કરીએ તો ઓછું ખાવાથી, મિત્રો યાદ રાખજો, ઓછું ખાવાથી શારીરિક વૃદ્ધાવસ્થા ધીમી પડે છે. તમારું આયુષ્ય લંબાઈ જાય છે. તેથી ડૉક્ટર પણ તમને ઓછું ખાવાની સલાહ આપે છે. મિત્રો, તમે પૂરા અઠવાડિયામાં તમે ટોટલી આપણા જે ધર્મશાસ્ત્રમાં લખેલું છે કે માણસ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, વ્રત રહેવું જોઈએ. વ્રતના ઘણા બધા ફાયદા છે. મિત્રો, જો તમે વ્રત રાખ્યા છે તો તમે ભૂખ્યા રહો છો તો તમારા માટે બહુ સારું કહેવાય છે અને તમારું આયુષ્ય પણ વધી જાય છે. મિત્રો, નંબર 20ની વાત કરીએ તો નાસ્તામાં ચણા અને ગોળનું સેવન કરવાથી 15 દિવસમાં તમારું શરીર 5 ગણું મજબૂત થઈ જાય છે. મિત્રો, ગોળ શરીર માટે ખૂબ જ સારો કહેવાય છે. નાસ્તા ટાઈમે ચણા સાથે તમારે ગોળનું સેવન રોજ કરવું જોઈએ. નાસ્તો કર્યો હોય સવારનો, તેનાથી તમારો વજન પણ વધશે અને તમારું લોહી પણ શુદ્ધ થશે. મિત્રો, આગળ આપણે વાત કરીએ તો ધ્યાનથી સાંભળજો. કેળાની છાલને દાંત પર 2 મિનિટ સુધી ઘસવાથી શું થશે? તો કે તેમાં રહેલું સ્ટ્રાઇટ્રિક એસિડ પીડા દાંતને ચમકાવશે, પરંતુ પાયલોરિઝિયાની સમસ્યા પણ એનાથી દૂર થશે. હા મિત્રો, આગળના ઉપાયની આપણે વાત કરીએ તો મિત્રો, ખાસ કરીને જે પલાળેલી કિસમિસ ખાવાથી, એટલે કે તેના ઉપર હૂંફાળું દૂધ પીવાથી શું ફાયદો થશે? વીર્યની માત્રાનો વધારો થશે અને તમારી નબળાઈ દૂર થશે. તમારી અને તમારા ચહેરામાં એક અલગ જ ચમક આવશે. મિત્રો, હા, હજી એકવાર કહું છું, ધ્યાનથી સાંભળો. પહેલાં તમારે જે બજારમાં આવે છે કિસમિસ, દ્રાક્ષ, એ લેવાની છે. એને આખી રાત પલાળી દેવાની છે અને તેની ઉપર તમારે હૂંફાળું દૂધ પીવાનું છે. તેનેથી તમને આ ફાયદો થશે. ચાલો આગળના ઉપાયની મિત્રો વાત કરીએ તો પનીરને કાપ્યા બાદ, પનીર જે હોય છે તેને કાપ્યા પછી તેને તેલમાં તળવાને બદલે, એટલે કે ટુકડાને ઉકાળેલા પાણીમાં થોડીવાર રહેવા દેવાનું.
તેનાથી તમારી જે ખીલ થવાની સમસ્યા છે, જે પિમ્પલ્સ થવાની સમસ્યા છે, એ દૂર થઈ જશે અને તમારો ચહેરો ચમકદાર બનશે. ચોઈસ નંબરની વાત કરીએ મિત્રો, તો જો તમે દરરોજ સવારે ઉઠીને ખાલી પેટે એક ગ્લાસ નવશેકું પાણી 1 ચમચી મીઠું નાખીને પીશો, તેનાથી તમારા હાડકાં મજબૂત બનશે. અને મિત્રો, આગળના ઉપાયની વાત કરીએ તો દૂધમાં એલચી પાવડર ઉમેરીને રાત્રે સૂતા પહેલાં પીવું. આ દરરોજ કરો, તેનાથી આંખો પણ તમને ચમત્કારિક અસર બતાવશે. મિત્રો, આગળના ઉપાયની આપણે વાત કરીએ તો જો તમે દરરોજ ખાલી પેટે 1 ગ્લાસ ગાયનું શુદ્ધ દૂધ પીવો છો, તો તમારા શરીરમાં અલગ અલગ જાતની જે શક્તિ રહેલી છે, જે પોષણ તત્વો રહેલા છે, એ મળી રહેશે. મિત્રો, આગળના ઉપાયની આપણે વાત કરીએ. ગોળગપ્પા એટલે કે પાણીપુરી ખાવાથી, તેનું પાણી પીવાથી બ્લડ પ્રેશરનું સંતુલિત રહે છે અને તમને ઉલટી, ઝાડા, કમળો અને આંતરડાની જે બળતરા હોય છે તેવી સમસ્યાથી તમને રાહત મળે છે. મિત્રો, આ હતા જે ખાસ ઉપાય જે તમને લાંબુ જીવવામાં મદદ કરશે. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો એમને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.